કારણ કે અત્યારે પ્રોબ્લેમ શું છે? કોન્ફ્લુઅન્સ જનરેશન છે. 50 વર્ષ પછી આ પ્રોબ્લેમ નહીં રહે. અત્યારે આ કોન્ફ્લુઅન્સ જનરેશન શું છે કે બધા મધર ઇન લોસ જે છે, સાસુ છે, ઓછું ભણેલા છે અથવા તો મેક્સિમમ ગ્રેજ્યુએટ છે, અને દીકરીઓ બધી માસ્ટર્સ, કમ્પ્યુટર્સ, MBA થઈને આવે છે. એટલે કોન્ફ્લુઅન્સ 50 વર્ષ પછી સાસુ બહુ બે MBA હશે. પછીના પ્રોબ્લેમ આપણને ખબર નથી, પણ અત્યારે તેમ માને 2 ભણેલા છે, પણ 50 વર્ષ પછી બંને MBA હશે. અત્યારે જે કોન્ફ્લુઅન્સ જનરેશન છે ને એમાં પ્રશ્ન છે. એટલે પેલા સાસુ બિચારા ઓછા ભણેલા અને પછી દીકરી ભણેલી, એટલે પહેલા દિવસે સજેશન કરે, મોમ એકચ્યુઅલી સી ધ રેફ્રિજરેટર શુડ બી ઇન ધીસ ડિરેક્શન. હવે આ ડિરેક્શનમાં રેફ્રિજરેશન પડ્યું છે, 8 વર્ષથી પડ્યું છે, બધાને ઘરમાં ફાવી ગયું છે, તું 2 દિવસથી આવી તું પવડાવી દે, રેફ્રિજરેટર ફેરવીશ તો તું ભરી જઈશ. સલાહ એટલે પ્રમુખ સ્વામી આપી હતી કે 2 વર્ષ સુધી કંઈ સજેશન કરવાનું નહીં. આ જુદો વિચાર છે. તો તમે જુદા બનો. શું? આદર્શ પરિવારના વ્યક્તિ બનો, પરિવારના આદર્શ વ્યક્તિ બનો. અને હાઉ ડુ યુ સક્સીડ ડિફરન્ટ? યુ એન્જોય ફેમિલી લાઈફ. ખ્યાલ આવ્યો? એટલે પરિવારની દ્રષ્ટિએ આ થિંક ડિફરન્ટ છે. બીજી એક વાત થિંક ડિફરન્ટની દ્રષ્ટિએ આપણા કામ ધંધા ઉપર. મને કલાકનો સમય આપેલો, છેલ્લી 9 મિનિટ બાકી છે, એટલે હું 9 મિનિટમાં પૂરું કરીશ. કામ ધંધાની દ્રષ્ટિએ નીતિમત્તા અને પ્રામાણિકતા ક્યારેય ચૂકવા નહીં. નીતિમત્તા અને પ્રામાણિકતામાં પ્રશ્ન આવશે તો તમે ગમે તે હશો, ગમે ત્યાં હશો, પ્રશ્ન આવશે, આવશે ને આવશે. તમે દારૂની બોટલ હાથમાં રાખો તોય પ્રશ્ન, દારૂ પીવો તોય પ્રશ્ન, અને દારૂની પોલિસી બનાવો તોય પ્રશ્ન. પ્રશ્ન આવશે. આજે જવાનું છે, પ્રશ્ન આવશે, આવશે ને આવશે. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતામાં કોઈ દિવસ ફેરફાર થવો જોઈએ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ આની માટે થિંક ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ આની માટે એક સરસ નવો વિચાર આપ્યો છે. શું? એક્ઝેક્ટ શબ્દ એમને બોલું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે નિયમ ધર્મના ભોગે કોઈ પ્રવૃત્તિ કરવી નહીં. બીજું, પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમને કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો તે હું કહું, એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. તો કામ કરતી વખતે આ 2 જ મુદ્દા યાદ રાખવાના છે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી. એક, નીતિ નિયમ સિદ્ધાંતમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં, અને બીજું, દરેકનું હિત ઈચ્છવાનું. કોઈ લેગ પુલિંગ નહીં, કોઈ ખોટું પોલિટિક્સ નહીં રમવાનું. અહીં રોટરી ક્લબમાં આપણે સેવા માટે જોડાયા, અહીંયા આપણે કંઈ પોલિટિક્સ રમવાનું, લેગ પુલિંગ કરવાનું? તમારે ઇલેક્શન્સ અંદર થાય છે ને 2 જણા સામસામે ક્લબના પ્રેસિડેન્ટ માટે ઊભા હો, પણ તમારે લાંબો વિચાર એ રાખવાનો છે કે ચૂંટણી તો ક્ષણિક છે, બાકી આપણે બધા ભેગા રહીને કામ કરવાનું છે. એટલે એકબીજા ગ્રુપ માટે પ્રચાર કરો ને તો સામેવાળા પ્રેસિડેન્ટનું, કેન્ડિડેટનું ખરાબ નહીં બોલવાનું, ખાલી એટલું જ કહેવાનું કે અમને વોટ આપજો ને. પેલો બરોબર નથી એવું નહીં બોલવાનું, કારણ કે ઇલેક્શન તો હમણાં પતી જશે 1 દિવસમાં, 3જે દિવસથી પાછું ભેગું કામ કરવાનું છે. એવો લાંબો વિચાર રાખવાનો, તો કોઈનું પણ અહિત કરવાનું મન ના થાય. ખ્યાલ આવ્યો? એ આપણી શિસ્ત છે ને, એ આપણી ડિસિપ્લિન છે. કોઈ રોટેરિયન એક્ટિવ હોય પછી ઇનએક્ટિવ થઈ જાય, અથવા તો લેથાર્જિક થઈ જાય, અથવા તો ઓછું કામ કરતા થઈ જાય, અને પૂછો કે કેમ હમણાં તું ઓછું કામ કરે છે, ક્લબમાં રેગ્યુલર તારી પ્રેઝન્સ નથી? અરે યાર શું કરું, દીકરો ત્યાં ભણવા ગયો છે, પાછું બિઝનેસમાં એક નવું વર્ટિકલ ચાલુ કર્યું છે, થોડો દૂર રહેવા ગયો છું, વોટ એવર ધ રીઝન. એકચ્યુઅલ રીઝન શું છે? ક્લબનો પ્રેસિડેન્ટ મારા ગ્રુપનો નથી, મેં જેને વોટ આપેલો યા નથી. ડોન્ટ વેડ ધ પર્સન, વેડ ધ ચેર. સંસ્થામાં તમે હો ત્યારે વ્યક્તિ સાથે લગ્ન નહીં કરવાના, ખુરશી સાથે કરવાના. કે આ પ્રેસિડેન્ટની ખુરશી છે, એની ઉપર જે બેસે એનો આદેશ માનવો એ શિસ્ત છે. આ થિંક ડિફરન્ટ, then you will become an ideal servant of society on the Rotary platform. વ્યક્તિ સાથે લગ્ન નહીં કરવાના. જ્યારે તમે સંસ્થામાં હો ત્યારે શેની સાથે લગ્ન કરવાના? ગાદી સાથે. પ્રમુખ સ્વામી મહારાજ આની માટે એક થિંક ડિફરન્ટ વિચાર આપતા હતા. પ્રમુખ સ્વામી કહેતા કે ગાદી ઉપર સાંબેલું બેસાડે ને તો સાંબેલાની પણ આજ્ઞા પાડવાની. આ જુદો જ વિચાર છે. આ દ્વારા તમે એક જુદા સેવક બની જાઓ સમાજના, રોટરીના માધ્યમથી, અમે BAPSના માધ્યમથી, અને તમને સેવાનો આનંદ આવે. સક્સેસ શું છે આ મુદ્દામાં? સેવાનો આનંદ.
એટલે એ ચર્ચા જ નહીં કરવાની. રોટરીનું પ્રસંગ પતી જાય પછી બધું પોઝિટિવ જ બોલવાનું. તમને ખબર છે મેનેજમેન્ટમાં એક મોટો રૂલ છે. રૂલ નંબર 1, માય બોસ ઇઝ ઓલવેઝ રાઇટ. રૂલ નંબર 2, ઇફ સમડે આઈ ફીલ દેટ માય બોસ ઇઝ રોંગ, સી રૂલ નંબર 1, માય બોસ ઇઝ ઓલવેઝ રાઇટ. એમાં આપણે શું સિદ્ધાંત રાખવાનો? અમારા BAPSમાં છે એ સિદ્ધાંત તમને કહું છું. રોટરીમાં રૂલ નંબર 1, હવે હું જે બોલું મારી સાથે બોલજો. રોટેરિયન ઇઝ ઓલવેઝ રાઇટ. રૂલ નંબર 2, બોલો. ઇફ સમડે આઈ ફીલ that a Rotarian is wrong, I will go to rule number 1. Rotarian is always right. આ સુરત ભાવથી રહેવાનું. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ જે અત્યારે વર્તમાન કાળે BAPS સંસ્થાના સર્વે સર્વા ગુરુહરિ છે, એમના જીવનનો એક પણ દિવસ અત્યારે 91 વર્ષની ઉંમર જે નહીં ગયો હોય જ્યારે એમણે સંપ, સુરત ભાવ અને એકતાની વાત ન કરી હોય. એ પોતે અમને ધરાવે છે કે BAPS ઇઝ વન ફેમિલી. એમ તમારે પણ રોટરી ઇઝ વન ફેમિલી. આ પેલી ક્લબનો છે, આ વાળી ક્લબનો છે, અમારાથી જુનિયર છે, અમારાથી સિનિયર, નથિંગ. ઇઝ અ રોટેરિયન, સિમ્પલ. તમારું રોટરીનું ફંક્શન પૂરું થાય પછી ચર્ચા નહીં કરવાની કે આયોજન બરોબર નહોતું, પેલાને સ્ટેજ ઉપર લેવાનો હતો, પેલાને એક જણ રહી ગયું, સમોસા જોડે આ ચટણી તો ના ચાલે ને. વોટ ધ હેલ આર યુ ડિસ્કસિંગ? સમોસા જોડે જે ચટણી ખાવી તો બહાર બજારમાં મળતી જ હતી. અહીંયા ફક્ત સેવા અને સમર્પણ માટે જ આવીએ છીએ. આ થિંગ ડિફરન્ટ. પ્રમુખ સાંઈ મહારાજના ગુરુ યોગીજી મહારાજ કહેતા કે તમે ગોંડલ મંદિરે ગયા હો, બપોરે 1:30 વાગી ગયો હોય, જમવાનું કંઈ ન હોય, અને તમે રસોડામાં જાઓ અને થોડી કઢી આટલી દાળ વધી હોય, એ દાળમાં તમે પાણી નાખીને એક ગ્લાસ દાળ પી અને પછી કહો ઓહ શું ગોંડલ મંદિરમાં ભોજન થયું, શું મજા આવી. ધેટ ઇઝ ધ સ્પિરિટ ઓફ અ સેવક. એમ રોટરીમાં તમે કામ કરતા હો ત્યારે તમે નહીં કે મને પ્રોજેક્ટ બરોબર ના સોંપ્યો, જમવાનું બરોબર નહોતું, આ નવા પ્રેસિડેન્ટને બહુ આયોજન નથી આવડતું. નથિંગ ડુઈંગ. મારે શું કરવાનું છે? બહુ સરસ જોન એફ કેનેડીનો પ્રસંગ મને અત્યારે યાદ આવે છે. જ્યારે પ્રેસિડેન્ટ બન્યા અમેરિકાના, ફર્સ્ટ પ્રેસિડેન્શિયલ એડ્રેસ, હી કેમ ઓન પ્રાઇમ ટાઈમ અમેરિકન ટીવી અને નેશનલ એડ્રેસ હતું. જોન એફ કેનેડીએ બહુ સરસ વાત કરી. ડોન્ટ આસ્ક વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, આસ્ક yourself what you can do for your country. એમ અમારે BAPSમાં અને તમારે રોટરીમાં don't ask what your organization can do for you, ask yourself every day what can I do for my organization. કારણ કે તમે રોટેરિયન જેટલા બેઠા છો, તમને બાવડું પકડીને તો કોઈ લઈ આવ્યા નથી, જાતે આવ્યા છો, સમજીને આવ્યા છો, that's it. તમને લગ્નની ચોરીમાં અને રોટરીની મેમ્બરશીપમાં કોઈ બાવડું પકડીને નથી લઈ આવ્યા. તો બે ત્યાં જેમ નભાવી લો છો એમ અહીંયા પણ નભાવી લેવાનું. એઝ સિમ્પલ એઝ ધેટ. ત્યાં પણ જેમ ચલાવી લો છો એમ અહીંયા પણ ચલાવી લેવાનું. ટેક ફોર્મ્યુલા અપ્લાય કરી દેવાની. એટલે ડોન્ટ ડિસ્કસ. અમારા વડીલ સંત છે પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી, ટુડે હી ઇઝ 90, અને 1960માં એ નાયરમાંથી MBBS થયેલા. 1960માં એમને MBBS ક્લિયર કરેલું. એ આ મુદ્દા ઉપર બહુ જ ભાર આપે છે કે આપણે આપણી સંસ્થામાં અને આપણે આપણા સંસ્થાના સહયોગીઓ અને સાથી કર્મચારીઓ, સાથી કાર્યકરોનું નેગેટિવ પોઈન્ટ જોવાનો જ નહીં. આ થિંક ડિફરન્ટ. તેમાંથી તમે શું બની જશો? યુ બીકમ અ પરફેક્ટ મેમ્બર. બી ડિફરન્ટમાં શું? યુ બીકમ અ પરફેક્ટ મેમ્બર ઓફ યોર ઓર્ગેનાઇઝેશન. એન્ડ હાઉ ડુ સક્સીડ ડિફરન્ટ? તમને બધાની સાથે રહેવાનો આનંદ આવશે, સાથે સમૂહમાં સેવાનો આનંદ આવશે. ખ્યાલ આવ્યો? સેવાનો એ આનંદ આવશે. તો નેવર એવર ટોક નેગેટિવ અબાઉટ પીપલ ઇન યોર ઓર્ગેનાઇઝેશન ઓર અબાઉટ યોર ઓર્ગેનાઇઝેશન. જો ખોટ તો ઘણી બધી દેખાશે આયોજનમાં, વ્યવસ્થામાં, માણસ છીએ આપણે, ખોટ તો રહેવાની. અને ખોટ છે એટલે એનો પણ આનંદ છે. હા, ઇમ્પરફેક્શન હેઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ જોય. તો પછી નેગેટિવ વિચારવાનું જ નહીં, નેગેટિવ જોવાનું જ નહીં. આ થિંક ડિફરન્ટ બહુ આધ્યાત્મિક વાત છે. BAPS સંસ્થામાં એને અભાવ અને અવગુણ કહે છે કે અભાવ અને અવગુણમાં પડવાનું જ નહીં. એમ તમારે રોટેરિયન એકબીજાના અભાવ અને અવગુણમાં પડવાનું જ નહીં. નેવર ડિસ્કસ પીપલ. યુ નો દેર ઇઝ અ proverb in English. Those who discuss people are cheap minds. Those who discuss events are average minds. And those who discuss ideas are great minds.
તમે લોકોની જો ચર્ચા કરશો ને આવો હતો ને પેલો હતો ને આમ કર્યું, જો આપણે લગ્નમાં જઈએ તો નોર્મલી ચર્ચા પાછા આવીને શું કરીએ, આણે આ પહેરવું જોઈએ ને નહોતું પહેર્યું ને આને આ શોભતું હતું ને આને બરોબર મારી સામે જોયું નહીં, મેં ગ્રીટ કર્યું તો બરોબર મને હેન્ડશેક ના કર્યા, હોસ્ટ મારી બાજુમાંથી ચાલ્યા ગયા તો પણ બરોબર ના જોયું. હવે તને બરોબર જોવે ને જોવે એમાં શું ફેર? પેલો બિચારો આજે 500 ગેસ્ટને ઇન્વાઇટ કરીને બેઠો છે, તારે અપેક્ષા જ ના રખાય. પણ આપણી મેન્ટાલિટી છે, તમે લોકોની ચર્ચા કરશો તો તમે ચીપ માઇન્ડ છો, સસ્તા અને હલકા મગજ છો. તમે ઇવેન્ટની ચર્ચા કરશો તો તમે એવરેજ માઇન્ડ છો, અને તમે આઈડિયાઝની ચર્ચા કરશો તો યુ આર અ ગ્રેટ માઇન્ડ. That makes the difference between us and Narayan Murthy, us and Elon Musk, us and Narendra Modi. એમાં આટલો ડિફરન્સ છે. એ લોકો એકદમ આઈડિયા લેવલ ઉપર જ રહે છે, એટલે એમને સ્વચ્છ ભારત સુધી જાય, સ્કિલ ઇન્ડિયા સુધી જાય, ઘણું બધું સુધી જાય ને. એટલે think different is this: never ever be negative about people.